નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એકેડમી ચેનલમાં. જો તમે આઈસી બ્રાન્ચની અંદર હો અને એમાં સેમ 3 ની અંદર હો તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો, કેમ કે તમારા માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. અને જેમાં તમારે સેમ 3 ની અંદર બેકલોગ હોય કેટલી હોય તો ખાસ કરીને આ વિડીયો તમારા માટે જ બનાવેલો છે, તો તમારે આને લાસ્ટ સુધી જોવાનો છે, વોચ કરવાનો છે, બરાબર. તો તમારા માટે આ વિડીયોની અંદર હું કયા સબ્જેક્ટના આઈએમપી આપવાનો છું એ તમને જણાવું તો કે પ્રોસેસ ઇન્સ્ટ્રુમેશન 1 કરીને, બરાબર. પ્રોસેસ ઇન્સ્ટ્રુમેશન 1 કરીને સબ્જેક્ટ આવે છે, એના હું તમને આજ આઈએમપી મટીરિયલ પ્રોવાઈડ કરવાનો છું, તો તમારા વિડીયોને લાસ્ટ સુધી વોચ કરવાનો રહેશે. તો આ સબ્જેક્ટના આઈએમપી તમારે કઈ રીતે ડાઉનલોડ કરવા, એની પીડીએફ ક્યાંથી મળશે એ તમને હું જણાવું આગળ. તો કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જાશો એટલે તમને એક લિંક જોવા મળી જશે. લિંકમાં તમે ક્લિક કરશો એટલે એની પીડીએફ તમે ડાઉનલોડ તો કરી શકશો, પણ એને ઓપન કરવામાં થોડો પ્રોબ્લેમ આવશે, બરાબર. તો ઓપન કરવા માટે એક પાસવર્ડ માંગે છે. પાસવર્ડ તમને ટૂંક સમયમાં કહું છું, એટલે જ તમને કહું છું આ વિડીયોને લાસ્ટ સુધી જોવાનો રહેશે. તો આઈસી સેમ 3 ની અંદર મેં તમને પહેલા જેમ જણાવ્યું એ રીતે આઈસી સેમ 3 ની અંદર પ્રોસેસ ઇન્સ્ટ્રુમેશન કરીને સબ્જેક્ટ આવે છે, પ્રોસેસ ઇન્સ્ટ્રુમેશન 1 કરીને સબ્જેક્ટ આવે છે, અને આજ આઈએમપી હું તમને આપવાનો છું. ડિપ્લોમા સેમ 3 આઈસી બ્રાન્ચ, બરાબર. એના માટે આ ખાસ કરીને વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. પછી તમારે એમાં બેકલોગ હોય કેટલી હોય કે પછી રેગ્યુલર એક્ઝામ હોય, બંને માટે એ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. બેકલોગ કેટેગરી માટે થોડોક ઇમ્પોર્ટન્ટ એટલે છે કે આમાં થોડીક ટીપ આપવાનો છો, બરાબર. કઈ રીતે તૈયારી કરશો તો તમે આજે ફરી ફેલ નહીં થાવ. અને આ મટીરિયલ તમને ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં મળશે, તેથી તમારે મૂંઝાવાનું નથી કે અંગ્રેજી મીડિયમ વાળાઓને કે સર મને ઇંગ્લિશમાં નથી મળ્યું, બરાબર. જાચા ભાગે ગુજરાતી મીડિયમ વાળા હોય, બરાબર, એટલે ઇંગ્લિશ મીડિયમના પણ કોમેન્ટ આવતી કે સર અમને ઇંગ્લિશ મીડિયમમાં પણ આપો, એટલે બંને ભાષામાં અમે કમ્બાઈન કરીને બનાવેલું છે, બરાબર. તો ઇન્સ્ટિમેશન સબ્જેક્ટ છે એની તમારે તૈયારી કઈ રીતે કરવી તમને જણાવું તો તમારે સૌથી પહેલા પીડીએફ ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કાઢવાની છે, અને એના તમારે બુકમાંથી ટેક્સ્ટબુકમાંથી એના પેજ નંબર શોધી અને લખી નાખવાના છે, અને તમારે જીટીયુની તૈયારી શરૂ કરી દેવાની છે. જીટીયુની તૈયારી શરૂ કરવાની છે, અને એમાં તમારે સાથે સાથે નોટ્સ બનાવતી જવાની છે. જો નોટ્સ બનાવવાની ટેવ ના હોય તો કશો વાંધો નહીં, પણ તમારે થોડુંક થોડુંક એમાંથી બેઝિક વાંચી અને તમારી રીતે જાતે બોલવાની પ્રેક્ટિસ કરવાની, બરાબર. તેથી તમને વધારે યાદ રહેશે. અને એમાં જ્યાં પણ ડાયાગ્રામ હોય એ તમારે પ્રોપર યાદ રાખવાના રહેશે. ડાયાગ્રામ સાચો હોય છે તો તમારો એ પ્રશ્ન આરામથી સાચો પડશે. થિયરી થોડી ઘણી ખોટી છે તો પણ ચાલશે, ડાયાગ્રામ સાચો હોવો જોઈએ, બરાબર. તો તમારો એ પ્રશ્ન છે, ક્વેશ્ચન છે, સાચો પડી શકે છે. કેમ કે આપણા એન્જિનિયરિંગની ભાષા જ ડાયાગ્રામ છે, બરાબર. ડાયાગ્રામ આપણે હરખા ના આવડતો તો જીટીયુ વાળા હુકામ આપણે પાસ કરે, બરાબર. એટલે તમારે ડાયાગ્રામ સરખા પ્રોપર રીતે દોરતા શીખવાના રહેશે સૌથી પહેલા તો. જો દોરતા ના આવડતા હોય તો ડાયાગ્રામ નું નામ નિર્દેશન અને એટલી જેને લગતો ડાયાગ્રામ થોડોક એને મેચ થતો ડાયાગ્રામ તો દોરવાની ટ્રાય કરવાની જ છે, બરાબર. ડાયાગ્રામ એટલે હું દોરવાનું કહું છું કે જીટીયુ ના પેપર છે એની અંદર 3 નંબરની સૂચના શું કહે છે તો કે તમારો ડાયાગ્રામ સાચો હોય છે તો તમારો એ પ્રશ્ન સાચા માર્ક માટે, મતલબ કે તમને પૂરા માર્ક માટે લઈ જવામાં આગળ લઈ જશે. 3 નંબરની જીટીયુની સૂચના વાંચો તેમાં એમ કહે છે કે રાઈટ ફિગર ઇન્ડિકેટ ટુ ફૂલ માર્ક, બરાબર, એવું લખેલું છે. એનો મતલબ એમ થાય છે કે તમારો ડાયાગ્રામ સાચો હોય છે તમને એ પ્રશ્નની અંદર ફૂલ માર્ક મળશે. પણ અમુક ફેકલ્ટી સારા હોય, ડાયાગ્રામ તમે સારા દોર્યા હોય તો તમને એમાંથી હારામાં હારા માર્ક એ પેપરમાં મૂકે છે. તો તમારે ડાયાગ્રામ પ્રોપર રીતે દોરતા શીખવાના છે, ડાયાગ્રામ પ્રોપર દોરવાના છે, અને પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે. તો આ બંને વસ્તુ કઈ રીતે કરવી એના માટેનો બે વિડીયો બનાવેલા છે. એક તો ડાયાગ્રામ કઈ રીતે દોરવા અને પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર કઈ રીતે લખવું. બંને વિડીયો તમારે વિડીયોમાં, મતલબ કે યુટ્યુબ ચેનલમાં જઈ અને એ વિડીયો જોઈ લેવાના છે. જેને બેકલોગ પેટી હોય ખાસ કરીને આ વિડીયો જોજો. તમારે બેકલોગ પેટી એટલે જ આવે છે કે તમે ડાયાગ્રામ પ્રોપર નથી દોરતા, પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર નથી લખતા, એટલે તમારા માર્ક કપાય છે ને તમારા રિઝલ્ટ ડાઉનમાં જાય છે, અથવા તો તમે ફેલ થાવ છો, બરાબર. તો એ ના થાય એના માટે તમારા વિડીયો જોવા ઇમ્પોર્ટન્ટ છે. તો તમે જલ્દી ને જલ્દી વિડીયો જુઓ સૌથી પહેલા તો, અને પછી તમારી જીટીયુની તૈયારી શરૂ કરી દો, બરાબર. અને વિડીયો જોશો તો સાથે તમારે પ્રેક્ટિસ પણ કરવાની છે. ડાયાગ્રામ કઈ રીતે દોરવા, કઈ રીતે નામ નિર્દેશન સાથે લખવું. તમારે એકવાર ડાયાગ્રામ જોવાનો, પછી તમારી બુકમાં દોરવાનો, 2-3 વાર પ્રેક્ટિસ કરશો એટલે તમને ડાયાગ્રામ દોરતા ફાવી જશે, બરાબર. આ રીતે તમારે ડાયાગ્રામ દોરવાનો રહેશે. અને હવે આ વિડીયોનો જે પીડીએફ તમે ઓપન કરશો એના માટે એક પાસવર્ડ માંગે છે. પાસવર્ડ તમને કહું એ તમારે નોટ ડાઉન કરવાનો રહેશે સૌથી પહેલા, બરાબર. તેનો પાસવર્ડ છે કેપિટલમાં આઈ, પછી એન અને 34, કેપિટલમાં IN 34 કરીને એનો પાસવર્ડ રહેવાનો છે. ક્યાંય પણ સ્પેસ નથી મૂકવાનું, ડાયરેક્ટ સળંગમાં લખવાનું છે. કેપિટલમાં આઈ, પછી એન ને પછી 34, બરાબર. એ લખશો એટલે તમારી એ પીડીએફ ઓપન થઈ જશે, અને પછી તમારે જીટીયુની તૈયારી કરી શકશો. હું પાસવર્ડ ફટાફટ મિટાવી દઉં છું, અને પછી આગળ આપણે વાત કરીએ કે હવે તમારે જીટીયુની એક્ઝામની જો 5 દિવસની વાર હોય, બરાબર, 5 દિવસની વાર હોય અથવા તો 10 દિવસની વાર હોય તો તમારે રોજના 5 અથવા તો 10 પ્રશ્ન તો કરવાના જ રહેશે. જો 5-10 પ્રશ્ન નહીં કરો તો તમારે જીટીયુ એક્ઝામ આવશે ત્યાં લગી તમારે પ્રોપર તૈયારી નહીં થાય, બરાબર. તો આ રીતે તમારે તૈયારી
પ્રોપર રીતે કરવી હોય તો તમારે રોજના 5 અથવા તો 10 પ્રશ્ન તમારે ધારી લેવાનું મગજથી કે હું આજ તો 5 પ્રશ્ન કરીને જ રહીશ. બરાબર, 5 પ્રશ્ન કરશો તો રોજના 5 અથવા તો 10 કરશો તો તમે આરામથી જીટીયુના એક્ઝામ ટાઈમે આમાંથી જીટીયુનું જે સોલ્યુશન અથવા તો પેપર આપેલા છે, બરાબર, ક્વેશ્ચન આપેલા છે, એમાં માત્ર 30 અથવા તો 35 પ્રશ્ન છે જે મોસ્ટ આઈએમપી છે, જે જીટીયુની અંદર પૂછાય એવા છે. તો તમે એમાંથી તૈયારી કરશો તો તમે આરામથી પાસ થઈ શકશો. તો તમારે તૈયારી આ રીતે કરવાની છે. જેને બેકલોગ પેટી હોય ખાસ કરીને સાંભળજો કે ડાયાગ્રામ પ્રોપર દોરે, પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખે, તો તમારા માર્ક સારા આવશે અને તમે પાસ થઈ શકશો. બરાબર, જેને વારંવાર ફેલ થતા હોય, ઘણાના કોમેન્ટ પણ આવતા હોય કે સર હું વારંવાર આ સબ્જેક્ટમાં ફેલ થાઉં છું, અથવા તો આ સબ્જેક્ટમાં મારે તૈયારી કઈ રીતે કરવી, કઈ રીતે હું પેપર લખું તો પાસ થાઉં. એ બધાનો વિડીયો આપણે યુટ્યુબમાં નાખેલા જ છે, પણ તમે સરખા જોતા નથી. તો તમારે આ વિડીયો પહેલા પ્રોપર જોવાના છે કે ડાયાગ્રામ કઈ રીતે દોરવો અને પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર કઈ રીતે લખવું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ તમે ખાસ કરીને જોજો. અને જો તમારા 5ના સેમ 3ના અથવા તો 4ના આઈસી સેમ 3 4ના ગ્રુપની અંદર જોઈન ના હો, તમે એમાં જલ્દી જોઈન થઈ જાવ. એની લિંક આ પ્લેલિસ્ટના પહેલા વિડીયોની અંદર આપેલી છે, તો એમાંથી તમે જોઈન થઈ શકો છો. બરાબર, અને અથવા તો તમે જીટુના ગ્રુપની અંદર જોઈન થઈ જજો. એની લિંક તો આ ડિસ્ક્રિપ્શનમાં જ આપેલી છે. જીટુની ગ્રુપ અથવા તો ચેનલની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચેનલની અંદર જોઈન થાય એની અંદર જે એડમિટ હોય એનો તમે કહી શકો કે સર મારે આઈસીના સેમ 3માં અથવા તો સેમ 4માં જોઈન કરવું છે મારે ગ્રુપ, બરાબર, તો એ તમને એમાં જોઈન કરી આપશે. તો આ રીતે તમે એમાં જોઈન થઈ શકશો. બરાબર, હવે આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમને અમારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય.